હોળીનો તહેવાર એટલે અસત્ય ઉપર સત્યના વિજયનો ઉત્સવ છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભક્ત પ્રહલાદ ને બાળવા માટે એની ફોઈ હોલિકા યજ્ઞમાં લઈને બેઠા તો પણ ભક્ત પ્રહલાદનો વિજય થયો, કારણ કે સત્યના માર્ગે હતા. માટે આપણે હોળીનો ઉત્સવ ઉજવીએ છીએ. હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે લાકડા બાળવામાં આવે છે, પણ આપણે આ વખતે એવું કરીએ, લાકડા તો બાળવાના જ છે, પણ સાથે સાથે આપણામાં રહેલા દોષો છે એનું જો દહન કરીશું તો કાયમ માટે આપણને શાંતિની પ્રાપ્તિ થશે. આપણામાં રહેલા દોષો છે, કામ, ક્રોધ, લોભ આદિ અનેક દોષો રહેલા છે, એ દોષોનું પણ આપણે દહન કરીએ. માની લો કે આપણા પર કોઈ ક્રોધ કરે છે, ત્યારે આપણે શું કરવું? તો એ સમયે આપણે ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ, અથવા જે વ્યક્તિએ આપણા પર ક્રોધ કર્યો છે ત્યાંથી આપણે દૂર ચાલ્યા જવું જોઈએ, જેથી આપણે ક્રોધ ના આવે. કાં તો આપણે ઊંધા આંખ ગણવા જોઈએ, 10, 9, 8, 7, એ રીતે પણ ક્રોધને ટાળી શકાય છે. એમ ક્રોધને આપણે ટાળીશું તો આપણા હૃદયમાં શાંતિ રહેશે. પછી મોહરૂપી દોષની વાત લો તો આ સંસારમાં જે કંઈ પદાર્થો છે એમાં આપણને આસક્તિ જાગે છે. ગમે એટલા પંચ વિષય ભોગવીશું આપણે તો પણ એ આસક્તિ ટળવાની નથી. ભગવાન તરફના આપણા જે ઇન્દ્રિયો અંતઃકરણ છે એને ભગવાન સંબંધી પંચ વિષય ભોગવીશું તો આસક્તિ એને મેળે ટળી જશે. એમ આપણામાં રહેલા જે દોષો છે એને ટાળીશું તો આપણા હૃદયમાં શાંતિ સ્થપાશે. પછી કોઈ પણ દોષ હોય એ દોષ ઉપર વિજય પ્રાપ્ત કરીશું ત્યારે શાંતિ મળશે. માટે દિવસની અંદર 5 મિનિટનો સમય કાઢી આપણે સૌ કોઈ આપણો આજનો દિવસ કેવો ગયો, કયા કયા દોષો આપણામાં આવ્યા અને આપણને હેરાન કર્યા, એનો વિચાર કરવો જોઈએ અને દોષો ટાળવા પ્રયત્ન કરીશું તો શ્રી સ્વામિનારાયણ ભગવાનની આપણા પર કૃપા ઉતરશે અને એમની આજ્ઞા પ્રમાણે જીવન જીવીશું તો આપણે ખરા અર્થમાં હોળી ઉજવી કહેવાશે. એટલે કે હોળીમાં લાકડાની સાથે આપણા દોષોનું પણ દહન કરવાના માર્ગે આપણે આગળ વધીશું તો સુખ શાંતિ પ્રાપ્ત થશે.